વિશ્વવિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 6 થી વધુ ધાર્મિક સ્થળ સહિતના અસંખ્ય દબાણો, જેસીબી, હિટાચી મશીનો, ડમ્પરો સહિતના સાધનો સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું કહી શકાય એવા આ મેગા ડિમોલેશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ ચાંચડિયા, એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ પર હાજર રહી ડિમોલેશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે. 2 દિવસ ચાલનારા આ ડિમોલેશનને લઈને કલેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતા 223 લાગુ કરી 4 વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સોમનાથના ચાલી રહેલા મેગા ડિમોલેશનને લઈને અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ શહેરી વિસ્તારમાં 4 કે તેનાથી વધારે વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લગાવાતું જાહેરનામું 28/9/2024 થી 30/9/2024 સુધી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તથા આઈટી એક્ટની કલમ 66 એ મુજબ શિક્ષાને પાત્ર બનશે. કાશ્મીરના કુલગામના આદિગામ દેવસર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. કાશ્મીર ઝોન પોલીસે શનિવારે X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ઘટના સ્થળે પોલીસ અને સેના સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2-3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. આદિગામમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો, જેના પરિણામે એન્કાઉન્ટર થયું હતું. બીજી તરફ પોલીસે શુક્રવારે પુલવામાના અવંતીપોરામાં એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જૈશ-એ મોહમ્મદના 6 આતંકીઓની ધરપકડ કરી છે. તેઓ યુવાનોને આતંકવાદની તાલીમ આપતા હતા. તેમની પાસેથી 5 આઈઈડી, 30 ડિટોનેટર, આઈઈડીની 17 બેટરી, 2 પિસ્તોલ, 3 મેગેઝીન, 25 રાઉન્ડ, 4 હેન્ડ ગ્રેનેડ અને 20,000 રૂપિયા રોકડા મળ્યા છે. પોલીસે કહ્યું કે મળતી માહિતી પ્રમાણે એક આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ માટે આવા યુવાનોની શોધ કરી રહ્યો હતો, જેને આતંકી સંગઠનમાં સામેલ કરી શકાય, તેમનું બ્રેન વોશ કરી શકાય છે અને આતંકવાદી ગતિવિધિઓ માટે હથિયારો અને દારૂગોળો આપી શકાય છે, જેના કારણે તેઓ હુમલાને અંજામ આપી શકતા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને 1.5 મહિનાથી વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 50,000 બાકીદારોને ડિમાન્ડ નોટિસ મોકલી છે. આગામી દિવસોમાં આરએમસી વેરાની કડક ઉઘરાણી શરૂ કરશે. જોકે નાના બાકીદારોની સામે ધોકો પછાડતું તંત્ર મોટા મગરમચ્છો અને સરકારી કચેરીઓ સામે સાવ લાચાર હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. હાલ આરએમસીના ચોપડે મિલકત અને પાણી વેરાના રૂપિયા 1350 કરોડથી વધુ વસૂલવાના બાકી હોવાનું સામે આવ્યું છે. આરએમસીનું ચાલુ વર્ષનું બજેટ રૂપિયા 2800 કરોડ છે, ત્યારે અડધા બજેટ જેટલી રકમ વસૂલવાની બાકી છે. રાજકોટમાં કુલ 5.50 લાખ મિલકતોનો વેરો મનપા વસૂલ કરે છે, જેમાં પ્રામાણિક કરદાતાઓ માટે મે અને જૂન મહિનામાં વેરા વળતરની યોજના અમલમાં મુકાઈ છે, જેમાં 2.5 લાખ કરતાં વધુ ઈમાનદાર કરદાતાઓ પોતાનો મિલકત અને પાણી વેરો ચૂકવી દેતા હોય છે. જોકે સરકારી કચેરીઓ, મોલ, બેંક, અમુક સંસ્થા, પેટ્રોલ પંપ સહિત અડધા કરતાં પણ વધુ સમયસર વેરો ભરપાઈ ન કરતા હોવાથી વ્યાજ સહિત મનપાના કરોડો રૂપિયા અટવાયા છે. જેમાં બાકી પાણી વેરાનો આંકડો 400 કરોડ રૂપિયા અને બાકી સરકારી મિલકતોના વેરાનો આંકડો રૂપિયા 90 કરોડ કરતાં વધુ છે. નવરાત્રીની ઉજવણીમાં વિધર્મી લોકોના પ્રવેશને લઈને હિન્દુ સંગઠનોએ આયોજકોને ચેતવણી આપી છે. આથી સુરત શહેર પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે, જો કોઈ સંસ્થાને લાગે છે કે કોઈ પણ જગ્યાએ કંઈ ખોટું થઈ રહ્યું છે તો એ બાબતે પોલીસને જાણ કરે, કાયદો હાથમાં ન લે. અનુપમસિંહ ગેહલોતે કહ્યું, કોઈ દીકરી સાથે ખોટું ન થાય એ જોવાનું કામ સુરત પોલીસનું છે. એટલું જ નહીં, એમ પણ જણાવ્યું કે સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ગરબા આયોજનોના આઈપી એડ્રેસથી લઈને તમામ ઇવેન્ટનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે અને એઆઈની મદદથી જાણી શકાશે કે કઈ ઇવેન્ટમાં કેટલી ભીડ આવી છે. પોલીસ કમિશનરે હિન્દુ સંગઠનોના પ્રમુખ અને નવરાત્રીના આયોજકો સાથે મીટિંગ કરી હતી. 3 ઓક્ટોબરથી સુરત પોલીસ હેડક્વાર્ટરમાં મોનિટર સ્ક્રીન પર શહેરના તમામ 17 નવરાત્રી આયોજન પર લાઈવ મોનિટરિંગ સુરત પોલીસ કરશે. આ તમામ આયોજકો પાસેથી આઈપી એડ્રેસ મંગાવવામાં આવ્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુના રોલ માટે જાણીતી બનેલી પલક સિધવાનીને તાજેતરમાં જ સોના મેકર્સ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આ મુદ્દે પલક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ યુવા અભિનેત્રીએ શો છોડવાનો નિર્ણય નિર્માતા આશિષ મોદી તરફથી તેને મળેલી ધમકીઓ અને કામ પર તેને થતી હેરાનગતિ અને ઉત્પીડન વિશે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા. છેલ્લા થોડા અઠવાડિયાથી તારક મહેતા શો અને પલક સિધવાની વચ્ચે ગજગરાજ ચાલી રહ્યો છે. શોના મેકર્સે પલક પર કોન્ટ્રાક્ટ તોડવાનો આરોપ લગાવ્યો છે. 7 દિવસમાં લીગલ નોટિસનો જવાબ આપ્યો અને કહ્યું, મેં 8 ઓગસ્ટે કંપનીને મૌખિક રીતે કહ્યું હતું કે હું શો છોડવા માંગુ છું. હું કોઈ પણ કરારના ઉલ્લંઘન વિશે જાણતી ન હતી અને તેમના દાવા ખોટા છે. આ સમગ્ર ઘટના મારા ઇમોશનલ રીતે થકવી નાખનારી છે. અત્યારે પણ તેઓ બીજાઓને દોષ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. એવું લાગી રહ્યું છે કે મેં શો છોડવાની વાત કરી એટલે હવે મને ટાર્ગેટ કરીને ફસાવવામાં આવી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભાષણના લગભગ 1 કલાક પછી ઇઝરાયેલ શુક્રવારે બેરૂતમાં હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર મિસાઇલો વરસાવી હતી. હુમલામાં 6 લોકોના મોત થયા છે અને 90થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહની પુત્રી ઝૈનબ નસરલ્લાહ મોતને ભેટી છે. હિઝબુલ્લાહે ઝૈનબના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ઇઝરાયેલની ચેનલ 12એ તેની મૃત્યુની જાણ કરી છે. પાકિસ્તાની પત્રકાર અહેમદ કુરેશીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ઇઝરાયેલના હુમલામાં કમાન્ડ સેન્ટરના કાટમાળમાંથી હિઝબુલ્લા ચીફની પુત્રીનો મૃતદેહ મળ્યો હતો. તેમણે કહ્યું કે લેબનનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન રોયટર્સે લેબનનના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયેલના હુમલા બાદ હિઝબુલ્લાના ચીફ નસરલ્લાહનો સંપર્ક કરવામાં આવ્યો નથી. હુમલામાં કેટલાક કલાકો પછી પણ હિઝબુલ્લાહે નસરલ્લાહ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. રાજધાની બેરૂત સહિત ઘણા વિસ્તારોમાં હજુ પણ ઇઝરાયેલ આર્મીનો મિસાઇલ હુમલો ચાલુ છે. ઇઝરાયેલે બેરૂતના દહિયા શહેરમાં રહેતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા કહ્યું છે. દિલ્હીના વસંત કુંજના રંગપુરી ગામમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી છે. મૃતકોમાં પિતા અને 4 પુત્રીઓનો સમાવેશ થાય છે. દરેકના મૃતદેહ સડેલા હતા. રૂમમાંથી સખત ગંધ આવતી હતી. પોલીસે જણાવ્યું, શુક્રવારે 10:15 વાગ્યે પાડોશીએ માહિતી મળી હતી. તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ફ્લેટનો દરવાજો તોડી લાશ બહાર કાઢી. તમામે ઝેર પીને આત્મહત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે. ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. માનવામાં આવે છે કે પરિવારે તેમની પુત્રીઓની વિકલાંગતાને કારણે આત્મહત્યા કરી છે. મૃતકોની ઓળખ 50 વર્ષીય હીરાલાલ અને તેની 4 પુત્રીઓ નીતુ, નિશી, નીરુ અને નિધિ તરીકે થઈ છે. પરિવાર બિહારના છપરાના મશરખનો રહેવાસી છે. હીરાલાલ વસંત કુંજ સ્થિત હોસ્પિટલમાં સુથાર તરીકે કામ કરતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે હીરાલાલના ફ્લેટમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. આના પર રોડની બીજી બાજુ આવેલા મકાનમાં રહેતા વ્યક્તિએ પોલીસને ફોન કરીને આ માહિતી આપી હતી. રાજકોટમાં મહિલાઓ અને બાળકોની સારવાર માટે ગુજરાતની સૌથી ઊંચી 11 માળની જનાના હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. ₹100 કરોડથી વધુના ખર્ચે બનેલી આ આધુનિક હોસ્પિટલનું પીએમ મોદી દ્વારા ગત ફેબ્રુઆરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે હોસ્પિટલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની પોલ ખુલી છે. જેમાં ગઈકાલે જનાના હોસ્પિટલમાં પહેલા માળે સીલિંગ તૂટતા દર્દીઓમાં નાસભાગ મચી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બારી ખુલ્લી હોવાથી પવનના કારણે સર્જાઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. જ્યાંની સૌથી મોટી જનાના હોસ્પિટલમાં પહેલા માળે સીલિંગ તૂટતા જ સ્ટાફ અને દર્દીમાં નાસભાગ મચી હતી. ઘટનાને પગલે ઇલેક્ટ્રિક વાયરો પણ બહાર આવી ગયા હતા. સીલિંગ તૂટીને દરવાજા ઉપર પડતા તેનો કાચનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ઉપરથી સીલિંગ જ ધરાશાયી થતા તેના જીવતા વાયરો પણ બહાર આવી ગયા હતા. જેને લઈને તંત્ર દ્વારા તાબડતોડ ઇલેક્ટ્રિશિયનને બોલાવી રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 1.5 વર્ષમાં પીજીવીસીએલ દ્વારા અધધ 2.54 અબજ એટલે કે 254 કરોડથી વધુની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં અંજારમાં સૌથી વધુ વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. હવે દરેક જગ્યાએ ડ્રોનથી વીજ ચોરી પકડવાનું ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વીજ મીટરના જીપીએસ મેપિંગથી વીજળીની ચોરી પકડવાનું પણ આયોજન છે. પાવર ચોરી અટકાવવા પીજીવીસીએલ દ્વારા પણ નવું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આ માટે હવે સમગ્ર પ્રદેશના 59 લાખ વીજ ગ્રાહકોના મીટરનું જીપીએસ મેપિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની 90% કામગીરી પૂરી થઈ જતા હવે કોઈપણ ગ્રાહક પાવર ચોરી કરશે તો સીધી માહિતી વડી કચેરીને મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ પીજીવીસીએલ દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય મળી 12 સર્કલમાં વીજ ચોરીના આંકડા જાહેર થયા છે. જેમાં છેલ્લા 1.5 વર્ષમાં 254 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીમાં 5,07,632 વીજ મીટરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 81,999 વીજ મીટરમાં ચોરી થતી હોવાનું સામે આવતા ₹25,382.11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. જેને લઈને વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે. અમદાવાદથી રાજકોટ વચ્ચેના આ મુખ્ય હાઈવે પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેથી આ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જાળવીને પોતાના વાહનો ચલાવવા પડતા હોવાથી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે. જે અંગે સ્થાનિકોનું માનીએ તો ચોમાસામાં આ રોડ પર અવારનવાર ખાડા પડે છે. તંત્ર દ્વારા માત્ર માટી ભરીને ખાડાનું પુરાણ કરવામાં આવે છે. જેથી ફરી વરસાદ આવે ત્યારે ફરી ખાડા પડે છે. જો ભારે વરસાદ હોય તો મોટા ખાડાઓ પડે છે. જેથી ટ્રાફિકની સ્થિતિ થાય છે. આવી સ્થિતિમાં પોલીસ પણ લાચાર બની જાય છે. ચોટીલા હાઈવે પર ટોલ ટેક્સ ભરવા છતાં હાઈવેની આવી સ્થિતિ કેમ થઈ જાય છે તેને લઈને વાહન ચાલકો સવાલ કરી રહ્યા છે.